પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું છે દાખલામાં? નીચેની પદાવલીઓની દરેકની ધોરનો ગુણાકાર કરો. હાલો હવે આમાં થોડુંક ધ્યાન રાખવાનું બચાવ. આમાં એક પદ આપણને આપ્યું છે 4p. નો સમજાય પૂછજો. આ 9મા ધોરણ અને 10મા ધોરણનો પાયો. અહીંયાથી 9મું ધોરણ શરૂ થઈ છે, 8મું નથી. આ કયું ધોરણ છે? આવા દાખલા 9મામાં આવશે, 10મામાં આવશે, 11મામાં આવશે, 12મામાં આવશે, કોલેજમાં આવશે, બધાય આવશે. આ દાખલા અગત્યના છે, બરાબર? હાલો ધ્યાન રાખો. શું કીધું ભાઈ? નીચેની પદાવલીઓની દરેકની જોડ માટે ગુણાકાર મેળવો. પેલો દાખલો આપ્યો 4p અલ્પવિરામ છે એટલે આપણે ગુણાકાર કરવાનો એટલે કાઉન્સમાં લખવાનું, કારણ કે બે પદ છે ને, એટલે કેમાં લખવાનું? કાઉન્સમાં. હું કાઉન્સની અંદર લખીશ q + r. કોઈને કઈ ડાઉટ છે આમાં? પેલા લખ્યું 4p, q + r કેમાં લખ્યું મેં? કાઉન્સમાં. નો દેખાતું થોડીક પાછળ વહી જા. હાલો કોઈને કઈ ડાઉટ નથી ને? હવે શું કરવાનું છે બેટા? તો કે 4p નો ગુણાકાર આપણે q સાથે કરવાનો છે અને 4p નો ગુણાકાર r સાથે કરવાનો. ટપો પડ્યો કે ન પડ્યો? 4p નો ગુણાકાર q સાથે અને 4p નો ગુણાકાર r સાથે, બે સાથે કરવાનો, બરાબર? તો હવે 4p નો ગુણાકાર q r થાય એટલે હું થઈ જાય 4pq વત્તા, અહીંયા વત્તા હોય તો વત્તા મૂકવાનું, ઓછા હોય તો ઓછા મૂકવાનું. હવે આ 4p નો ગુણાકાર r r કરો એટલે હું થઈ જાય 4pr. જો દાખલો થઈ ગયો પૂરો. ડન છે? હાલો એના પછી ભાઈ સેમ ટુ સેમ બીજા દાખલા હું કીધું ab કાઉન્સમાં શું લખવાનું? a - b. અલ્પવિરામ છે ને પછી કાઉન્સ કરી લેવાનું. હવે જાગતા રહેજો ભાઈ. આ a વર્ગનો ab નો ગુણાકાર a આરે કરવાનો. કોની આરે કરવાનો? કોનો ગુણાકાર કોની આરે? ab નો ગુણાકાર એ કેટલી વખત થશે? એક વખત 12 છે, એક વાર એટલે હું થઈ જશે a² b. કોઈને કઈ ડાઉટ? વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. હવે ab નો ગુણાકાર કોની આરે કરવાનો? b સાથે. a એક વખત છે ને, મૂકી દઈએ. b કેટલી વખત થઈ જશે? અહીંયા થઈ ગયું ab². દાખલો થઈ ગયો પૂરો. હાલો આમાં કઈ ડાઉટ? હજી એક વખત ab નો ગુણાકાર a આરે એટલે a બે વખત થાય એટલે a² b માઇનસ એમ નામ ab નો ગુણાકાર b આરે એટલે a એક વખત ને b બે વખત છે એટલે b નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? વર્ગ વાળું પેલા મૂકવું હોય તો મુકાય, કઈ વાંધો નથી. a² b માઇનસ b² a. આ ભાઈ કીધું કે વર્ગ વાળું પદ પેલા મૂકવાનું, તો આપણે a² b. અહીંયા તો વર્ગ વાળું પેલું જ છે ને, આ બેમાં વર્ગ વાળું કોણ છે? b, તો b² a. દાખલો થઈ ગયો પૂરો. એના પછી દાખલો મજા આવશે. હવે જવો બે પદ પેલા છે ને a + b એટલે આપણે કાઉન્સમાં લખવાનું a + b અને કાઉન્સની બહાર લખવાનું 7a² b². હવે ઊંધું. અત્યાર લગી ગાડી આપણે આ બાજુથી આમ લઈ જતા હતા, હવે ગાડી આ બાજુથી, તો પેલા આપણે આનો આની હારે a કરવાનો, તો 7 એમનેમ a કેટલી વાર થશે? 3 વાર. વર્ગ 12 છે, અહીંયા એક ઘાત છે એટલે એની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત. એ વર્ગ અહીંયા એની એક ઘાત એટલે એની કેટલી ઘાત થઈ જશે? કાંઈ ઘાત નથી એટલે કેટલી ઘાત કહેવાય? એક ઘાત. હવે મને આવડતું નથી, જરા કહેજો. આ b નો વર્ગ એમનેમ. કોઈને કઈ ડાઉટ છે? સમજાણું? જેને ન સમજાણું એને એક સ્ટેપ વધારી દઉં. જો પેલા a મૂકી દઉં, ગુણ્યા શું મૂકું? 7a² b². પછી આ વત્તા છે એટલે વત્તા. હવે કોની યાર ગુણાકાર કરવાનો? b આરે, તો આપણે લખીએ b ગુણ્યા 7a² b². કોઈનામાં કઈ ડાઉટ? 7 એમનેમ. એની કેટલી ઘાત? અહીંયા કેટલી ઘાત? તો 2 ને 1 કેટલા થાય? એટલે a નો ઘન. b ની કેટલી ઘાત છે અહીંયા? એટલે b² વત્તા અહીંયા જે છે 7 એમનેમ, a² એમનેમ, b ની કેટલી ઘાત? 2 ઘાત. અહીંયા કેટલી ઘાત? કાંઈ નથી એટલે 1 ઘાત, 2 ને 1 3. એટલે આ જવાબ આવ્યો 3 ઘાત. પણ 3 ઘાત વાળું પદ પેલા મૂકવાનું હોય, તો આમાં તો 3 ઘાત વાળું પેલા જ પદ છે ને, એટલે 7a³ b² વત્તા આમાં 3 ઘાત વાળું પેલા કોણ છે? તો b પેલા મૂકવાનું. b ની 3 ઘાત અને a ની 2 વર્ગ, બરાબર? એનો વર્ગ એની 2 ઘાત. કોઈનામાં કઈ ડાઉટ છે? નહીં. ધીરે ધીરે કરીએ, કાંઈ ઉતાવળ નથી. હવે કોને કાઉન્ટ કરશું? માઇનસ વાળા પદને પ્લસ માઇનસ વાળા પદને કાઉન્સમાં કરવાનું. તો કાઉન્સમાં હું લખું છગનભાઈ? કાઉન્સમાં હું લખવાનું મારે? a² માઇનસ a કાઉન્સની બહાર
4a. તો 4a નો ગુણાકાર પેલા કોની હારે કરવાનો? તો આપણે કરી નાખીએ 4a ગુણ્યા a વર્ગ. અહીંયા કઈ નિશાની? માઇનસ. હવે 4a નો કોની હારે ગુણાકાર કરવાનો? તો આપણે લખીએ 4a ગુણ્યા જાગોસ ને 4 એમનેમ. અહીંયા a ની કઈ ઘાત નથી એટલે એક ઘાત, સામે બે ઘાત છે, ગુણાકાર હોય એટલે ઘાતનો સરવાળો, એટલે કેટલી ઘાત થાય ભાઈ? 3 ઘાત. 9 ચોક 28 અને એ કેટલી વાર? ઠીક, 9 ચોક 28 નો થાય તો કેટલા થાય? 3. મને આવડતું, હા, એટલે ધ્યાન રાખવાનું, બરાબર ને? 9 ચોક 36 અને પાછળ એ એમનેમ. કોઈને કઈ ડાઉટ? હાલો એના પછીનો દાખલો. હવે ધવો ધલાક બધાય. હવે આ પીતુ વત્તા તુઆલ વત્તા આલ્પી એટલે આનું તાઉન્સ કરવાનું. આ દાખલા મજા આવશે. પીક્યુ વત્તા ક્યુઆલ વત્તા આલ્પી અને તાઉન્સ ની બાર. તો ઢીલોનો દુનાતાલ પેલા તલવાનો પીત્યુ આલે. તો ધ્યાન રાખો, તો ઢીલો કાઉન્ટ ની અંદર મૂકી દો, પીત્યુ ગુણાકાર એટલે કાઉન્ટમાં મૂકી શકીએ ને, વત્તા. હવે ઢીલોનો દુનાતાલ તો નહીં આલે, તો ઢીલો કાઉન્ટમાં ત્યુ આવે. હવે ઢીલોનો દુનાતાલ તો નહીં આલે, તો વત્તા ઢીલો કાઉન્ટમાં આલ્ક્યુ. તો ઢીલો ની આલે દમ્મેનો દુનાતાલ થાય કેવો થઈ જાય? આ આલ્પી માલે ભૂલમાં લખાઈ દઉં. અહીંયા શું હતું? અહીંયા ભૂલ પડી ગઈ ને, અહીંયા આલ્પી હતું, મારે ભૂલમાં આલ્ક્યુ લખાઈ ગયું હતું. દાખલામાં આરપી આપ્યું છે, આરપી આરપી. હાલો હવે ઢીલોનો ગુણાકાર ગમે ની હાલ થાય એ શું થઈ જાય? ઢીલો. એટલે આ ઢીલો થઈ ગયું. આ બે નો ગુણાકાર ઢીલો આલે થાય એટલે ઢીલો. આનો ગુણાકાર ઢીલો આરે થાય એટલે તો ઢીલો વત્તા ઢીલો એટલે 3 ઢીલો. બરાબર ને? દાખલો થઈ ગયો પૂલો. 30 જવાબ આવે. કેટલો જવાબ આવે? ઠીક. તો મેં કીધું 3 વાર 0 છે એટલે આગળ લગાડ દે, તગડો એટલે 30. બરાબર ને? ન હાલે. ઠીક. આ જવાબ શું આવે ભાઈ? હાલો બીજો પ્રશ્ન. કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા ડાયરેક્ટ જવાબ નહીં લખીએ કે થોડુંક આપણે કરવું પડશે. પ્રથમ પદાવલી અને બીજી પદાવલી આપી છે, એ બેન ગુણાકાર કરવાનું છે. તો પ્રથમ પદાવલીમાં એ આપ્યું, બીજી પદાવલીમાં શું આપ્યું ભાઈ? બી વત્તા સી વત્તા ડી. ઓકે, ગુણાકાર કરી નાખીએ. એનો ગુણાકાર બી આરે થાય એટલે શું થાય? એ બી. વત્તા એનો ગુણાકાર સી આરે થાય એટલે બોલો એસી. વત્તા એનો ગુણાકાર ડી આરે થાય એટલે થાય કે ન થાય? તો બસ દાખલો પૂરો થઈ ગયો. લખી નાખીએ એ બી વત્તા એસી વત્તા એ ડી. ડન છે? દાખલો ફિનિશ. આમલા લથમાં બુકમાં ન લથાય. હાલો એના પછી નંબર 2. હવે શું કરવાનું? x વત્તા y ઓછા 5 અને 5xy આનો ગુણાકાર કરવાનો છે. તો જેમાં વત્તા ઓછા હોય ને એ કાઉન્ટ્સમાં રાખવાનું. તો કાઉન્ટ્સમાં શું રાખશું આપણે? x વત્તા y ઓછા 5 કાઉન્ટ્સમાં શું છે? 5xy. જાગો છો? હવે આ 5xy નો ગુણાકાર કોની હારે કરવાનો? x હારે. તો આપણે લખી નાખીએ 5xy ગુણ્યા x. હા કે ના? વચ્ચે કઈ નિશાની છે? પ્લસ મૂકી દઈએ. હવે 5xy નો કોની હારે ગુણાકાર કરવાનો? તો 5xy કાઉન્ટ્સમાં મૂકવાના y માઇનસ, અહીંયા માઇનસ છે એટલા માટે. હવે 5xy નો ગુણાકાર કોની હારે કરવાનો? 5 હારે. તો અહીંયા કરવાનું 5xy કાઉન્ટ્સમાં 5. ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. 5 એમનેમ. x કેટલી વાર છે? ગુણાકાર છે ને એટલે ઘાતનો સરવાળો થાય એટલે x નો વર્ગ મૂકી શકીએ. હા કે ના? તો શું આવશે? 5x વર્ગ y એમનેમ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. વત્તા અહીંયા 5 એમનેમ. x એક વાર છે એ એમનેમ. y કેટલી વાર ભાઈ? ગુણાકાર છે એટલે y 2 વાર છે એટલે y નો વર્ગ. ઓછા છે એટલે એમનેમ 50 xy એમનેમ. કોઈને કઈ ડાઉટ? આ જે જવાબ આવ્યો એ આપણે અહીંયા લખી નાખવાનો. ડન. આ બીજા દાખલાનો જવાબ આવી ગયો. શું જવાબ આવ્યો ભાઈ? 5x વર્ગ y વત્તા 5xy વર્ગ માઇનસ 25xy. આવા દાખલા આવશો, ધ્યાન રાખજો. હવે દાખલા નંબર 3. કેટલામો દાખલો ભાઈ? દાખલા નંબર 3 નહીં 3. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં શું કીધું? તો કે દાખલા નંબર 3 માં એવું કીધું કે પેલા પી કાકા છે, પી ગયેલા. કેવા કાકા? હા. પછી આને મૂકવાનું કાઉન્સમાં. કાઉન્સમાં હું મૂકીશ 6 p નો સ્ક્વેર. પછી શું છે?
માઇનસ 7p વત્તા તો શું કરવાનું મારે ગુણાકાર કોનો કોની હારે p નો પેલા કોની હારે ગુણાકાર કરવાનો હાલો p કૌંસમાં 6p નો વર્ગ માઇનસ હવે p નો કોની હારે ગુણાકાર આવડે હો છો ભાઈ તમને બધાને 7p વત્તા ઈ પછી મૂકશું હવે p નો ગુણાકાર કોની હારે આ કરી નાખ્યું હવે ગુણાકાર કરી નાખીએ આ 6 એમનેમ p અહીંયા વર્ગ છે એટલે 2 વાર અહીંયા 1 વાર એટલે કેટલી થાય p ની 3 ઘાત એટલે 6p નો ઘન માઇનસ p કેટલી વાર થાય ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો એટલે શું થાય 7p નો વર્ગ વત્તા 5 ગુણ્યા p એટલે શું થાય 5p દાખલો પૂરો થઈ ગયો 6p નો ઘન ઓછા 7p નો વર્ગ વત્તા 5p અહીંયા જે છે એક સ્ટેપ હું નીચે લખી નાખું 6p નો ઘન લાઈન છોડી દઉં માઇનસ 7p નો વર્ગ વત્તા 5p દાખલો થઈ ગયો પૂરો એનો જવાબ જે છે એ તમારે અહીંયા લખી નાખવાનો હવે એના પછી દાખલા નંબર 4 શું કીધું ભાઈ 4p નો વર્ગ q નો વર્ગ કૌંસમાં p વર્ગ માઇનસ q વર્ગ કેમ કરવાનો આ દાખલો પેલા આ બેનો ગુણાકાર કરવાનો એટલે આ બેનો ગુણાકાર કરશું એટલે શું કરશું 4p નો વર્ગ q નો વર્ગ કૌંસમાં મૂકવાનું p વર્ગ માઇનસ હવે હું લખવાનું આ 4p વર્ગ q વર્ગ નો ગુણાકાર હવે કોની હારે કરવાનું છે ભાઈ q વર્ગ હારે તો આપણે હું મૂકવાનું 4p નો વર્ગ q નો વર્ગ કૌંસમાં q નો વર્ગ કોઈને કઈ ડાઉટ ઓકે 4 એમનેમ p વર્ગ અને p વર્ગ ગુણાકાર છે ઘાતનો સરવાળો 2 ને 2 તો p ની કેટલી ઘાત થઈ જશે 4 ઘાત થઈ જશે q ની કેટલી ઘાત 2 ઘાત માઇનસ અહીંયા 4 એમનેમ p વર્ગ એમનેમ q ની 2 ઘાત છે ગુણ્યા q ની 2 ઘાત છે એટલે q ની કેટલી ઘાત થાય તો જવાબ આપણને શું મળશે ભાઈ 4p ની 4 ઘાત q ની 2 ઘાત 4p ની 2 ઘાત અને q ની 4 ઘાત આમાં કંઈ ફેરફાર કરવો પડશે મોટી ઘાત વાળું ક્યાં મૂકવાનું હોય આગળ એટલે આ એમનેમ 4p ની 4 ઘાત q ની 2 ઘાત માઇનસ 4 એમનેમ q ની 4 ઘાત અને p ની 2 ઘાત એટલે મોટી ઘાત વાળું આગળ લઈ લીધું નાની ઘાત વાળું કોઈને કઈ ડાઉટ ઓકે હવે કેટલામો દાખલો બાકી છેલ્લો આ તો બધાયને આવડે પાંચમો દાખલો હા વીજી આપણને શું કીધું કૌંસની અંદર a વત્તા b વત્તા c અને અહીંયા શું આપ્યું છે a b c તો abc નો ગુણાકાર કોની હારે કરવાનો a હારે તો આપણે કરીએ a કૌંસમાં abc વત્તા b ગુણ્યા હવે શું થશે abc થાય કે નહીં વત્તા શું થશે ભાઈ અહીંયા કરી નાખું c ગુણ્યા abc કોઈને કઈ ડાઉટ છે આમાં પાક્કું abc નો ગુણાકાર a સાથે abc નો ગુણાકાર b સાથે ને abc નો ગુણાકાર c સાથે એ કેટલી વખત થઈ ગયા તો શું આવશે a નો વર્ગ bc b કેટલી વાર તો હવે વર્ગ વાળું પહેલા મૂકવાનું ને તો હું પહેલા મૂકું b નો વર્ગ ac અહીંયા c કેટલી વાર થાય તો c નો વર્ગ ab દાખલો થઈ ગયો હવે આપણે દાખલા કરીએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 ની અંદર આપણે ગુણાકાર કરવાનો છે આધાર હરખો હોય વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય શું થાય ક્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો જુઓ ભાઈ અહીંયા એની 4 એનો વર્ગ છે ગુણ્યા 22 એની 3 સોરી 2 એની 22 ઘાત છે ગુણ્યા 4 એની 26 ઘાત છે તો પેલા આંકડાનો ગુણાકાર કરી નાખીએ તો ભાઈ જુઓ 2 ચોક 8 એટલે હું લખી નાખું 8 એ એમના ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો 2 વત્તા 22 વત્તા 26 તો 22 ને 2 24 થાય 26 અને 24 50 એટલે જવાબ શું આવે ભાઈ 8 એની 50 ઘાત દાખલો થઈ ગયો પૂરો સિમ્પલ 2 અને 22 24 થાય 24 માં 26 નાખો એટલે કેટલા થાય 50 એટલે 8 એની 50 ઘાત ડન છે સાવી છે કાંઈ અઘરું નથી એના પછીનો સમ હવે જો જરાક ધ્યાન રાખજો અંશ અને છેદમાં છે સંખ્યા તો b નહીં જવાનું ગમે એમ હોય આપણે કાંઈ ચિંતા નહીં
2/3 XY ગુણ્યા -9/10 x નો વર્ગ અને y નો વર્ગ. તો હવે જ્યારે અંશ અને છેદમાં સંખ્યા હોય ત્યારે પહેલા એ વિચારવાનું શું આના છેદ ઉડે તો કે આ ઉડે ભાઈ. 2 ના ઘડિયામાં 10 આવે હા કે ના 2 પંચા 10 3 ના ઘડિયામાં 9 આવે 3 તેરી તો જો અહીંયા વધ્યું -3 હા કે ના. અહીંયા x ની કેટલી ઘાત 1 ઘાત કઈ ઘાત નથી એટલે 1 કહેવાય ને. અહીંયા કેટલી ઘાત છે 1 માં 2 નાખો એટલે અહીંયા લખો x 1 + 2 ઘાત. પછી આપણે નેક્સ્ટ સ્ટેપ કરી નાખશું. y ની કેટલી ઘાત 1 ઘાત. અહીંયા કેટલી ઘાત 1 + 2 તો -3 એમ 2 + 1 3 થાય x નો ઘન આ છેદમાં 5 મૂકવા પડશે 2 ને 1 3. ઓકે અહીંયા છેદમાં 5 હતું એ મૂકતા ભૂલી ગયો તો એ મૂકી દો એટલે -3/5 x ની 3 ઘાત અને y ની 3 ઘાત એટલે x ઘન અને y ઘન. ડન થઈ ગયું. અંશમાં 3 વધ્યા એટલે 3 મૂક્યા માઇનસ હતા એટલે માઇનસ છેદમાં 5 વધ્યા એટલે 5 મૂક્યા. ન વધ્યો તો ન મૂક દાખલો થઈ ગયો પૂરો. એના પછીનો સમ એના જેવો જ તે જાગોસ ને બધાય મને આવડતું નથી. શું છે ભાઈ -10/3 PQ ઘન ગુણ્યા 6/5 P ઘન Q. 3 ના ઘડિયામાં 6 આવે 3 દુ 5 ના ઘડિયામાં 10 આવે 5 દુ આ માઇનસ નિશાની છે ને એટલે એમ નો. હવે જો અહીંયા 2 તો 2 દુ એટલે મૂકવાના 4. કોઈને કઈ ડાઉટ? અહીંયા P કેટલી વાર એટલે 1 ઘાત. અહીંયા કેટલી ઘાત એટલે +3 ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થાય. એવી રીતના Q માં Q ની કેટલી ઘાત 3 ઘાત વત્તા અહીંયા કઈ નથી એટલે કેટલી ઘાત કહેવાય 1 ઘાત. તો જવાબ શું આવ્યો ભાઈ -4. P 3 + 1 એટલે 4 Q 3 + 1 એટલે હાલો. એના પછી હવે ચોથો દાખલો. અહીંયા બધામાં x જ આપ્યો કે નહીં. રકમ હું આપી x ગુણ્યા x ની 2 ઘાત ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા x ની આધાર સરખો બધા x જ છે વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો શું થાય તો x અહીંયા કઈ ઘાત નથી એટલે 1 ઘાત કહેવાય વત્તા 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 નો આવે ને ઠીક મને એમ કે આમને હાલતું જ રહેવાનું. 4 ને 3 7 ને 2 9 ને 1 10 એટલે કેટલી ઘાત આવી એટલે x ની 10 ઘાત. સમજાણું ભાઈ? હાલો એના પછી ભાઈ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા નંબર 4 મોસ્ટ IMP એક્ઝામમાં પૂછાશે. 10મા ધોરણમાં 2 માર્ક્સનો દાખલો પૂછે બોર્ડમાં. અત્યારથી તમારું 10મું શરૂ થઈ ગયું. હવે તમારું જે છે આ 9મા 10માં આવશે. બોર્ડમાં કેટલા માર્ક્સનો દાખલો પૂછાય 2 માર્ક્સનો. બરાબર જાગતા રહેજો. આપણે શું કીધું ભાઈ ચોથો પ્રશ્નમાં એ છે 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3 નું સાદું રૂપ આપો. સાદું રૂપ અપાઈ જાય પછી x ની જગ્યાએ નંબર 1 3 મૂકવાના છે. નંબર 2 x ની જગ્યાએ 1/2 મૂકવાના છે. તો પેલા સાદું રૂપ આપી દઈએ ભાઈ ધ્યાન રાખો. આપણને રકમ આપી લખી નાખીએ 3x કૌંસમાં 4x ઓછા 5 આ કે ના. કેવી રીતના સાદું રૂપ આપશું શું કરવાનું ભાઈ તો કે આ 3x નો ગુણાકાર પેલા કોની હારે કરશું 4x સાથે એટલે 3 ચોકું 12. x કેટલી વખત થાય ભાઈ એક વાર 12 ને એક વાર ગુણાકાર થયો 2 નો એટલે x ની 2 ઘાત. ડન થઈ ગયું. હાલો અહીંયા કઈ નિશાની છે માઈનસ. હવે 3x નો ગુણાકાર કોની હારે કરવાનો તો 5 તેરી અને પાછળ મૂકવાનો x કારણ કે અહીંયા x હતો ને એટલા માટે 15x અને પાછળ +3 છે એ એમને મૂકી દેવાના. એના કઈ ચાળા કરવાના. કોઈને કઈ ડાઉટ છે? આ આપણને મળી ગયું સમીકરણ. આપણે સાદું રૂપ આપ્યું બરાબર. આ જે જવાબ મળ્યો છે આની અંદર આપણે નંબર 1 x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 3. પેલા 3 જ મૂકવાના છે. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે હાલો નંબર 1 ધ્યાન રાખો ભાઈ x = 3 મૂકતા
હાલો સમીકરણ શું છે બોલો? 12x નો વર્ગ માઇનસ વત્તા 12 એમ નમ. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? મૂકી દો 3 ઉપર વર્ગ છે એટલે વર્ગ એમ નમ માઇનસ 15 એમ નમ. x ની જગ્યાએ વત્તા 3 12 એમ નમ 3 નો વર્ગ 3 નો વર્ગ 9 થાય બેટા. 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 અને 3 તેરી 6 ની મૂકવાનું બરાબર ને 9 એટલે અહીંયા મૂકી દઈએ 9 થઈ ગયો. 3 નો વર્ગ 9 માઇનસ 15 તેરી 45 વત્તા 3 એમ નામ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. 12 નવા 108 કેટલા થાય? 12 નવા થાય ને? મને નથી આવડતું કેજો પાછા. થાય હાલો પછી માઇનસ 45 એમ નામ ને વત્તા 3 એમ નામ. કોઈને કઈ ડાઉટ છે? 108 માં 3 ઉમેરો એટલે કેટલા થાય? કારણ કે 108 પ્લસ કહેવાય, આગળ કઈ નિશાની હતી એટલે આમાં 3 નાખીએ એટલે 111. 111 માંથી આપણે કેટલા માઇનસ કરવાના? મને બાદ બાકી આવડે નહીં, શીખવાડજો ભાઈ. 111 માઇનસ 45 1 માંથી 5 જાય એટલે કેટલા વધે? 9 વધે. 10 કો લેવો પડે લખે 4 લે. હાલો અહીંયા 10 કો લીધો એટલે અહીંયા 0 થઈ ગયો, પણ અહીંયા 1 આવ્યો એટલે 11 થઈ ગયા. 11 માંથી 5 જાય એટલે 6. અહીંયા 0 થઈ જશે, અહીંયા 10 આવશે, 10 માંથી 4 જાય એટલે 6. એટલે કેટલો જવાબ આવ્યો? એટલે 111 માંથી 45 જાય એટલે કેટલા મળ્યા? 66. કોઈને કઈ ડાઉટ છે? આપણને બે વસ્તુ કીધી હતી આ દાખલામાં કે ભાઈ એક વખત x ની જગ્યાએ 3 મૂકો. નંબર 2 x ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા? 1 ના છેદમાં આપણે લખીએ ભાઈ x બરાબર, અહીંયા આપણે લખી નાખીએ નંબર 2 x બરાબર 1 ના છેદમાં 2 લેતા પાછું સમીકરણ મૂકીએ. આપણને સમીકરણ શું મળ્યું હતું ભાઈ? 12x નો વર્ગ માઇનસ 15x વત્તા જાગોસ ને હાલો 12 એમ નમ x નો વર્ગ એટલે હું મૂકવાનું? x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? બોલો 1 ના છેદમાં 2 નો વર્ગ ઓછા 15 એમ નમ. x ની જગ્યાએ પેલા 3 મૂકવાનું કીધું એટલે 3 મૂક્યું, હવે 1 ના છેદમાં 2 કીધું 1 ના છેદમાં 2 મૂક્યું. આપણને હું વાંધો છે? આગળ વ્યા જઈએ. 12 એમ નમ 1 નો વર્ગ 1 થાય કે ન થાય? અને 2 નો વર્ગ 4 થાય માઇનસ 15 એકા એના છેદમાં વત્તા. કોઈને કઈ ડાઉટ? ઓકે 4 તેરી થાય કે નહીં? 3 એકા 3 માઇનસ 15 ના છેદમાં 2 વત્તા 3. જાગોસ ને બધાય? હવે સરવાળો કરી નાખીએ પેલા તો કે આ 3 પ્લસ કહેવાય, આગળ કઈ નિશાની નથી. i પ્લસ કહેવાય 3 ને 3 કારણ કે અહીંની આગળ તો પ્લસ છે જ એટલે આ 3 પ્લસ છે. આની આગળ કઈ નિશાન નથી એટલે પ્લસ જ કહેવાય. 3 ને 3 6 માઇનસ 15 ના છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો એવો નિયમ છે કે સરવાળો બાદબાકી હવે તો જ થાય જો છેદ હરખા હોય તો. અહીંયા 15 ના છેદમાં 2 છે, 6 ના છેદમાં કઈ છે તો એ બેન સરવાળો બાદબાકી ન થાય, એના માટે આપણે છેદ હરખા કરવા પડે. તો છેદ હરખા કરવાની બે રીત છે. પેલી લસા લેવાની રીત. પેલી રીત કઈ? લસા લેવાની રીત. લસામાં હું હોય એ શીખવાડ દઉં, પછી બીજી રીતે શીખવાડ દઉં. તમે કયો એ રીત કરીશ, બે શીખવાડ દઉં છું. આ 6 છે બેટા, આના છેદમાં મારે 2 લાવવા છે તો મારે અંશમાં 2 મૂકવા પડે. દાખલા તરીકે એક બાપાના 2 દીકરા, એક બાપાના કેટલા દીકરા? આ 6 એ બાપાના દીકરા. નાની એટે કોઈ નથી રહેતો એટલે આપણે 1 મૂકીએ કે ને, કારણ કે 6 ભાગ્યા 1 એટલે કેટલા કહેવાય? 6 જ કહેવાય ને. એટલે એક બાપાના 2 દીકરા હતા, એક છગડો અને નીચે કેટલો હતો? એકડો. કેમ એકડો સાહેબ? 1 ક્યાંથી આવ્યો? તો કહેવાય 6 ભાગ્યા 1 એટલે 6 જ કહેવાય. એટલે છેદમાં કઈ ન હોય તો આપણે કેટલા મૂકી શકીએ? 1 મૂકી શકીએ. એક બાપાના કેટલા દીકરા? 2 દીકરા. એક દીકરો ઉપર રહે એનું નામ છગડો, એક દીકરો નીચે લે એનું નામ છગડો. આપણે છેદમાં કેટલા લાવવા છે? 2. કેટલા લાવવા છે? તો 2 નામની ચોકલેટ નીચે વાળા દીકરાને આપીએ તો ઉપર વાળા દીકરાને પણ આપી ને કે ભાઈ છોકરો એમ કે લે બાપા તમે 1 જ ચોકલેટ આપી, મને આ ચોકલેટ આપી. એટલે નીચે આપણને છેદમાં 2 જોતા હતા એટલે છેદમાં 2 મૂક્યા એટલે અંશમાં 2 મૂકવા પડે. આ એમનેમ ભાઈ આની આગળ તો ચોકલેટ છે જ તે ભાઈ 2 નામની, બરાબર ને? 15 ના છેદમાં 2. હવે જો ભાઈ 6 દુ 12 માઇનસ કેટલા થયા? 15. હવે 2 ના છેદ હરખા થઈ ગયા ને? 2 એકા અહીંયા શું થઈ ગયું?
એટલે થઈ ગયું ભાઈ, એક વખત 2 મૂકો. હવે 12 માંથી 15 જાય એટલે વધે કેટલા? -3. કેટલા? 12 માંથી 3 જાય, નાની સંખ્યા માંથી મોટી સંખ્યા બાદ થાય એટલે માઇનસમાં જવાબ આવે. 12 માંથી 15 જાય એટલે -3/2 એમ. આ એક રીત થઈ ગઈ. બીજી રીત, આને ઘડી ગુણી નાખું. ચોકડી ગુણાકારની રીત. બીજી રીત કઈ છે ભાઈ? આ લસાની રીત હતી. કઈ હતી? હવે ચોકડી ગુણાકારની રીત શીખીએ. ઈ હાવ ઈઝી. હું હોઉં તો ઈ જ કરું, આ ન કરું, અને આ જ કરાય. ચોકડી ગુણાકાર 2 6 12. પછી પાછળ હોય મૂકી દેવાનું. માઇનસ હોય તો માઇનસ ને પ્લસ હોય તો પ્લસ. અહીંયા -15 છે એટલે -15 મૂક્યું, પ્લસ હોય તો હું મૂકવાનું પ્લસ. છેદમાં 2 એમનેમ, છેદમાં 3 હોય તો 3 એમનેમ. ખાલી ચોકડી ગુણાકાર 2 6 -15 એમનેમ ને છેદમાં 2 એમનેમ. હવે 12 માંથી 15 જાય એટલે વધે કેટલા? -3/2. બોલો કઈ રીત કરાય? ઓલી કે આ? એટલે તો હું કહું આ કરાય એમ. સમજાઈ ગયું? આ તમે જ્યાં લગી ભણશો ને ત્યાં લગી આવશે. બરાબર. +15 હોય તો +15 મૂકવાનું, -15 હોય તો -15 મૂકવાનું. છેદમાં જે હોય 2 એ 2 એમને મૂકવાનું. છેદમાં 3 હોય તો 3 મૂકવાનું. 4 હોય તો 4. એક મને હજી કરી ગયો. માનો કે આમ હોય તો 5 અને 17 ના છેદમાં 3. તો હવે શું થાય? 3 5 15. પછી હું મૂકવાનું -17 એના છેદમાં 3. 15 માંથી 17 જાય 2. બરાબર ને? પણ કેવા? પ્લસ કે માઇનસ? -2. કેમ? નાની સંખ્યા માંથી મોટી સંખ્યા માઇનસ થાય એટલે -2 ના છેદમાં 3. આવડી ગયું કે નહીં? હવે હા બચ્ચા, હા હવે જો અહીંયા એક હજી આપણે લઈ લઈએ એટલે હું આમ પાક્કું આવડી જવું જોઈએ. 1 + 5 ના છેદમાં 19. બોલો શું કરવાનું? 19 પછી હું મૂકવાનું +5 એના છેદમાં 19 ને 4 24 ના છેદમાં 19. ટૂંકમાં પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, માઇનસ હોય તો આવડી ગયું. તો આવું 10 11 12 લગી આવશે. આ બધું દાખલા 10મા ધોરણમાં પૂછાય. ક્યાં પૂછાય? અને આવા દાખલા 12મા ધોરણમાં આવશે આંકડા શાસ્ત્રની અંદર. ડન છે? કોઈને કઈ ડાઉટ છે? દાખલો થઈ ગયો પૂરો. હવે કેટલા બાકી જોવો તો? છેલ્લો એક બાકી. હાલો હવે જરાક ધ્યાન રાખો. હવે આપણને કીધું ભાઈ નંબર બી. બીમાં શું કીધું? પેલા સાદું રૂપ આપણને જેમ ઓલા પણ આપ્યું હતું એમ, અને પછી a = 0 મૂકવાનું, a = 1 મૂકવાનું, અને a = -1 મૂકવાનું. 3 દાખલા ગણવાનું. પેલા સાદું રૂપ આપી દઈએ. હાલો 12 છે a કૌંસમાં a નો વર્ગ વત્તા a વત્તા 1 કૌંસ પૂરણ વત્તા 5 આપી દઈએ સાદું રૂપ. હાલો a નો ગુણાકાર બધા હારે થશે. અહીંયા 12 કેટલા a છે? 1. તો આ a1 નો ગુણાકાર એટલે એની 1 ઘાત નો ગુણાકાર a વર્ગ સાથે શું થાય? એની 3 ઘાત. કેટલી ઘાત થાય? 1 આવડિયા અને 2 આવડિયા એટલે કેટલી થઈ? 3 ઘાત. હવે આ એની 1 ઘાત છે એનો ગુણાકાર એની 1 ઘાત થાય એટલે કેટલા થાય? એની કેટલી ઘાત થશે? 1 ને 1 2 એટલે a ની 2 ઘાત વત્તા a ગુણ્યા 1 એટલે a જ કહેવાય. દાખલા તરીકે 5 ગુણ્યા 1 એટલે 5 કહેવાય. 9 ગુણ્યા 1 એટલે 9 કહેવાય. એવી રીતના a ગુણ્યા 1 એટલે a કહેવાય. x ગુણ્યા 1 એટલે x કહેવાય. કોઈને કઈ ડાઉટ? પછી પાછળ શું છે? +5. આ મળી ગયું સમીકરણ. આ કે ના? +5 એમને. હવે નંબર 1 પેલા આપણને શું કીધું? a બરાબર કેટલા લ્યો? બોલો કેટલા લેવાના કીધા? બોલો a બરાબર કેટલા છે? 0. તો આપણે લખીએ a બરાબર 0 લેતા મૂકીએ સમીકરણ. બોલો સમીકરણ શું છે ભાઈ? a નો ઘન જાગો છો બધાય? બોલો એની જગ્યાએ કેટલા મૂકવાના? 0 નો ઘન, 0 નો વર્ગ, 0 વત્તા 0 નો ઘન કરો, 0 નો વર્ગ કરો, 0 એમનેમ વત્તા 5. તો 0 વત્તા 0 વત્તા 0 વત્તા 5 શું જવાબ આવે? 5 જવાબ આવે. શું આવે? +5 છે એટલે 5 આવે. દાખલો થઈ ગયો પૂરો. હાલો આ પેલો થયો. હવે નંબર 2. હવે એની બરાબર કેટલા લેવાનું કીધું? બોલો 1 બરાબર. તો a બરાબર 1 લે. બોલો સમીકરણ શું મળ્યું તું ભાઈ? a નો ઘન વત્તા બરાબર છે. હાલો એની જગ્યાએ હવે 1 મૂકી દઈએ. 1 નો ઘન વત્તા 1 નો વર્ગ વત્તા 1 વત્તા 1 નો ઘન 1 જ થાય. 1 નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 1 જ થાય. 1 નો વર્ગ 1 જ થાય.
પછી ભાઈ અહીંયા વત્તા છે 1 છે ઈ એમનેમ વત્તા 5 એમ 1 ને 1 2 ને 1 3 ને 5 8 7 ને હા 1 ની ઉપર 3 છે એટલે બેટા એવો થાય કે 1 નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 એકુ 1 એકુ તેનો જવાબ 1 જ આવે એટલે 1 નો ઘન નો જવાબ કેટલો આવે 1 1 ના વર્ગ નો જવાબ કેટલો આવે 1 1 હતો ઈ એમનેમ ને 5 એમનેમ પછી સરવાળો કરી નાખ્યો 1 2 3 ને 5 8 સમજાઈ ગયું હવે બોલો a બરાબર હવે કેટલા લેવાના છે ભાઈ આપણે હવે વ્હાઈટ કલર કરી નાખ્યા a બરાબર હવે કેટલા લેવાના છે બોલો તો a બરાબર -1 લેતા લખીએ પાછું ચમીતલન બોલો ચમીતલન શું છે ભાઈ એનો ઘન એટલે કોનો ઘન કરવાનો હવે -1 નો ઘન મજા આવશે આ દાખલામાં એનો વર્ગ -1 નો વર્ગ -1 + 5 હવે જો -1 નો ઘન મેં તમને આની પહેલા શીખવાડ્યું હતું હા કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય અને એની ઘાત એકી હોય એટલે જવાબ માઇનસમાં જ આવે -1 છે એની ઘાત કેવી છે 3 એકી સંખ્યા છે એટલે જવાબ -1 આવે કેવો આવે -1 હવે સમજો ભાઈ વત્તા -1 નો વર્ગ એટલે 1 જવાબ આવે કેમ એમ જો સમજાવું -1 છે એનો વર્ગ એટલે શું થાય -1 ગુણ્યા -1 1 એકુ ઓછે ઓછે એટલે જ્યારે ઘાત બેકી હોય ક્યારે કોઈ પણ માઇનસ હોય તો એ કેવો થઈ જાય પ્લસ થઈ જાય એટલે -1 નો વર્ગ કેટલો થાય 1 થાય ખબર પડી ને લેવા પ્લસ થઈ ગયું એમ -1 -1 ઓછે ઓછે વત્તા ને 1 એકુ 1 સમજાણું કે નહીં હા હાલો એના પછી વત્તે ઓછે -1 + 5 કોઈને કઈ ડાઉટ ઓકે આ -1 આ +1 ઉડાડી દીધા ઉડી ગયા તો વૈધું હું -1 + 5 વત્તે ઓછે 5 માંથી 1 જાય નિશાની મોટા પદની મોટો કોણ છે વત્તા તો કઈ નિશાની મૂકવાની જરૂર છે નહીં દાખલો થઈ ગયો પૂરો આ મોસ્ટ આઈએમપી દાખલો એક્ઝામમાં પૂછાય ને પૂછાય જ લખી નાખો ચોથા દાખલા આગળ મોસ્ટ આઈએમપી હું લખી નાખવાનું હાલો કરો મોસ્ટ આઈએમપી આપણને કીધું નંબર a 5માં a એટલે કે પેલો દાખલો 5માંનો સરવાળો કરો તો આમાં મૂકી દઈએ p કૌંસમાં p - q અલ્પવિરામ છે અહીંયા સરવાળો પછી q કૌંસમાં q - r અલ્પવિરામ છે અને લખ્યું છે ત્યાં હું કરી નાખશું સરવાળો અને આ એમનેમ r કૌંસમાં r - p ડન છે હવે દાખલાનું બીજું સ્ટેપ પહેલા સ્ટેપમાં અલ્પવિરામ કાઢીને સરવાળો મૂક્યો બીજું સ્ટેપ p નો ગુણાકાર કૌંસ સાથે q નો ગુણાકાર આ કૌંસ સાથે અને r નો ગુણાકાર કૌંસ સાથે ડન છે કરી લઈએ હાલો p નો ગુણાકાર p સાથે એટલે p વર્ગ થઈ જાય કારણ કે 2 વખત p થાય હા કે ના માઈનસ p નો ગુણાકાર q સાથે એટલે pq હા કે ના મને કહેતા રહેજો ભાઈ બોલતા રહેજો વત્તા q નો ગુણાકાર q સાથે q નો વર્ગ q² જે કેવું પછી વત્તે ઓછે ઓછા q નો વર્ગ r સાથે qr હાલો વત્તા r નો ગુણાકાર r સાથે r નો વર્ગ માઈનસ કારણ કે વત્તે ઓછે ઓછા r નો ગુણાકાર p સાથે rp હા કે ના તો હવે વર્ગ વાળું પહેલા મૂકી દઈએ અહીંયા pq અહીંયા qr ને rp વર્ગ વાળું પહેલા મૂકી દઈએ શું હતું ભાઈ p વર્ગ વત્તા q વર્ગ વત્તા r વર્ગ પછી જે વર્ગ વગરના છે એ મૂકીએ તો પહેલા મૂકી દઈએ pq પછી qr અને પછી rp દાખલો થઈ ગયો પૂરો કોઈને કઈ ડાઉટ સાવ ઈઝી નાના બાવ જેવું પેલું સ્ટેપ શું હતું તો કે અલ્પવિરામ કાઢીને સરવાળો મૂક્યું બીજું સ્ટેપ શું હતું p નો ગુણાકાર કૌંસ સાથે કર્યો p નો ગુણાકાર pr એટલે p વર્ગ માઈનસ p નો ગુણાકાર q સાથે એટલે pq વત્તા એમનેમ q નો ગુણાકાર q સાથે એટલે q વર્ગ ઓછા છે એટલે ઓછા એમનેમ q નો ગુણાકાર r સાથે એટલે qr વત્તા એમનેમ r નો ગુણાકાર r સાથે એટલે r વર્ગ અને r નો ગુણાકાર p સાથે એટલે rp તો પહેલા વર્ગ વાળું મૂકી દીધું p વર્ગ q વર્ગ અને r વર્ગ અને એના પછી pq qr અને rp મૂક્યું દાખલો થઈ ગયો પૂરો એટલે આ ગોઠવ્યું છે ત્રીજા સ્ટેપમાં બીજું કાંઈ નથી કર્યું 3 સ્ટેપનો દાખલો 3 માર્ક્સનો કોઈ કઈ ડાઉટ છે પાકું
ઓકે નેક્સ્ટ દાખલાની અંદર તમારે બધાને બોલવાનું. આપણને અગેન પાછું હું કીધું ભાઈ સરવાળો કરો. તો અન્યની નિશાની છે, અન્યને કાઢી નું કરશું સરવાળો કરશું. તો પેલા મૂકી દઈએ 2x કાઉન્સમાં z માઇનસ x માઇનસ y. અન્યની જગ્યાએ આપણે શું મૂકશું ભાઈ પ્લસ. હા કે ના? પછી આગળ વ્યા જઈએ ભાઈ 2y બ્રેકેટમાં z ઓછા y ઓછા x. બોલો હવે શું કરવાનું? 2x ને આખા કાઉન્સ આરે આખા કાઉન્સ આરે ગુણવાનો એટલે કોની કોની હારે ગુણવાનો? z આરે. હાલો બધાને આવડે? હા કે ના? ઓકે 2x ને z આરે ગુણો એટલે શું થાય? 2xz. હાલો ડન છે, બધાને આવડે છો ભાઈ? પછી આ કઈ નિશાની? માઇનસ. હવે 2x ને કોની હારે ગુણવાના? x. વાહ મારા ભાઈઓ 2x નો વર્ગ. પછી અહીંયા નિશાની કઈ? એટલે માઇનસ. 2x ને y હારે ગુણો 2xy. હા મને એમ કે તમને નહીં આવડતું હોય ભાઈ, બધા તારલા મસ્ત છો. હાલો 2y નો ગુણાકાર કોની હારે? z હારે. એટલે હું થઈ જાય 2yz. પછી કઈ નિશાની? 2y ને y હારે કરો 2y નો વર્ગ માઇનસ 2y ને x હારે ગુણો 2yx. તો xy લખી શકું? હા કે ના? હવે જરાક ધ્યાન રાખજો, yx છે કે xy બે હરખું થાય કે નહીં? હવે જેના પૂંછડા હરખા હોય ને બાજુ બાજુ મૂકીએ. આની પાછળ xz છે તો xz વાળું કોઈ બીજું છે? એ yz છે. xz વાળું બીજું કોઈ છે નહીં. ઓકે જવા દો હાલો. પછી x વર્ગ વાળું એક જ છે. અહીંયા છે xy, અહીંયા છે xy. એ બે હરખા છે ને? તો આ લખવામાં ધ્યાન રાખવાનું. હું અહીંયા ચોરસ કરી નાખું છું, અહીંયા ચોરસ કરી નાખું છું, કારણ કે આ બેને આપણે હમણાં સાદું રૂપ આપીશું. પછી yz. ઓકે તો આપણે જેમાંની પહેલા કર્યું હતું એમ એક કામ કરી લઈએ ભાઈ. શું કરીએ સાહેબ? જો કે પેલા વર્ગ વાળું મૂકી દઈએ. બોલો વર્ગ વાળું કોણ કોણ છે? 2 પણ નિશાની કેવી? માઇનસ 2x² માઇનસ 2y². કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. ઓછે તો 2 ને 2 4 પણ નિશાની માઇનસ ને એટલે 4x અને y. કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકું 100%. હજી એક વખત ઓછે વત્તા 2 ને 2 4 4xy નિશાની માઇનસ ને ત્યાં. હવે બાકી જે છે એમને મૂકી દઈએ. અહીંયા શું છે? વત્તા 2yz અને બીજું કઈ વધ્યું? આ વધ્યું ને વત્તા 2xz. xz છે. હાલો ડન થઈ ગયું. એક નવો નિયમ હમણાં શીખવાડું છું, ધ્યાન રાખજો. લતમ જેમ છે એમને મૂકી દઈએ. માંથી કીધું એની બદલે બાદબાકી કરવાનું કીધું એટલે આપણે હું મૂકશું માઇનસ. હાલો રકમમાં હું કીધું બધા બોલો તો હું લખ્યું છે ભાઈ? 4l કાઉન્સમાં બરાબર વત્તા કેટલા છે? 2l. માંથી કીધું એટલે હું કરવાનું? માઇનસ. પછી આપણે શું કરશું ભાઈ? તો કે અહીંયા 3l બ્રેકેટમાં l માઇનસ 4m વત્તા 5n. કોઈને કઈ ડાઉટ? ઓકે જાગતા રહેજો. જગતની માલિપા બેઠેલા મારા ભઈલા અહીંયા ધ્યાન રાખ. આપણે સૌથી પહેલા શું કરવું પડશે? 4l નો આખા કાઉન્સ સાથે ગુણાકાર કરવાનો. 4l નો પેલા 10 હારે 3m સાથે અને 2l. હાલો તો પેલા 4l નો 10m સાથે ગુણાકાર, પેલા આંકડા ગુણાકાર કરીએ. 4 દાણ 40. કોઈને કઈ ડાઉટ આમાં? પછી l અને n છે તો l પેલા મૂકીએ ને n પછી મૂકીએ. માઇનસ એમ 4 તેરી 12. l નો ગુણાકાર m સાથે એટલે lm. પછી વત્તા 4 દુ 8. l કેટલી વખતે? 2 વખત એટલે l નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? હવે નિશાનીમાં ધ્યાન રાખવાનું, નકર દાખલામાં લોચા પડે. ધ્યાન રાખજો. આ માઇનસ એમ 3l નો ગુણાકાર l હાલે એટલે શું થાય? 3l નો ઓછે. ટૂંકું કહું, જ્યારે કાઉન્સની બહાર માઇનસની નિશાની હોય ને આ કાઉન્સ ખોલશો એટલે બે નિશાની બદલાઈ જશે. ઓછાવાળી વત્તા થઈ જશે અને વત્તાવાળી ઓછા થઈ જશે. બરાબર? આમે ખબર પડે ઓછે વત્તા. બાકી આમ યાદ રાખો કે બાર માઇનસ છે, કાઉન્સ ખુલ્લે એટલે ઓછા કેવા થઈ જશે? વત્તા. હવે 3l નો ગુણાકાર 4m સાથે શું થશે? 3 ચોકું 12. પછી l અને m. પછી અહીંયા વત્તા છે તો કેવા થઈ જશે? માઇનસ. કેમ? વત્તે ઓછે. આનો ગુણાકાર કરો 3l નો 5m સાથે 3 પંચા
15 અને એલ પહેલા અને એન પછી. ડન છે. તો પૂછડા જેના જેના હરખા છે ને બાજુ બાજુ મૂકી દઈએ. 40 LN તો 40 LN વાળું પૂછડું છે તો નિશાની હારે મૂકી દઈએ -15 LN. પછી -12 LM વાળું છે કઈ 12 LM. પછી શું છે ભાઈ 8 L નો વર્ગ. તો એ વર્ગ વાળું આગળ મૂકવું પડે ને તો હું આગળ મૂકી દઉં 8 L નો વર્ગ અને આને શું મૂકું -3 L નો વર્ગ. અહીંયા પ્લસ. કેમ? કારણ કે 40 થી આગળ કઈ નિશાન નથી એટલે કહેવાય પ્લસ કહેવાય. હાલો હવે જવાબ આપજો. 8 માંથી 3 જાય તો 5 L નો વર્ગ. કોઈ ડાઉટ? 40 માંથી 15 જાય તો 25. કેટલા વધે? તો મોટા પદની નિશાની વત્તા મોટા 40 છે ને એટલે વત્તા 25 LN. પછી આ તો માઇનસ છે ને આ પ્લસ છે એટલે એ તો હું થઈ ગયા ઉડી ગયા. 12 માંથી 12 જાય એટલે 0. આ દાખલાનો જવાબ. કોઈને કઈ ડાઉટ? એલની 4 ઘાત નો આવે. ગુણાકાર કરો ને ક્યારે આવે? બાદબાકી સરવાળામાં પૂછડું એમનેમ રાખવાનું. સરવાળા બાદબાકીમાં પૂછડું એમનેમ રાખવાનું. 8 માંથી 3 જાય એટલે 5 જ તે પૂછડું એલ વર્ગ એમનેમ. 40 માંથી 15 જાય એટલે 25 એલ અને એન નું પૂછડું એમનેમ. અને અહીંયા વધતા ને અહીંયા ઓછા હતા એટલે એ બે શું થઈ ગયા ઉડી ગયા. આ દાખલાનો જવાબ. બાદ બાકી કરો. કરી નાખીએ. રકમ શું આપી ભાઈ? 4C. ઉભા રહ્યો બોલતા જાઓ હું લખતો જાઉં. હું આપ્યું છે 4C કૌંસમાં -a વત્તા b વત્તા માંથી એની બદલે હું લખશું કારણ કે બાદ બાકી કરવાનું છે. પછી શું છે ભાઈ 3a કૌંસમાં a વત્તા b વત્તા c -2b a માઇનસ બી વત્તા. કરીએ દાખલો? ઓકે ધ્યાન રાખજો ને કે ધૂંધા શેકાઈ જાય. હાલો હવે શું કરશું પેલા 4C નો આખા કાઉન્ટ સાથે ગુણા કરી લઈએ. મને આવડતું નથી તમારે કહેવાનું. 4C નો એ હારે ગુણાકાર કરો. 4 ABC માં પેલા a આવે એટલે 4AC પણ માઇનસ નિશાની છે એટલે માઇનસ મૂકવાનું -4AC. ડન છે. ઓકે વત્તા 4C નો b હારે ગુણાકાર 4BC કારણ કે ABCD માં પેલા b આવે એટલે પેલા b મૂકીએ પછી c મૂકીએ વત્તા 4C નો c હારે 4C નો નિશાની કેવી છે ભાઈ એટલે આ કાઉન્ટ્સ ની અંદર જે નિશાની છે શું થઈ જશે બદલાઈ જશે. બરાબર ને? વત્તા છે એ ઓછા થઈ જશે ને વત્તા છે એ કેમ? બાર કઈ નિશાની છે? જાગોશ ને? આગળ વ્યા જઈએ. 3a નો ગુણાકાર એ સાથે 3a નો વર્ગ વત્તે ઓછે ઓછે ને રામ નંબર 12 માઇનસ છે એટલે વત્તા છે એટલે કઈ મૂકવાની માઇનસ. હવે 3a ને b હારે ગુણાકાર કરો 3ab. પછી 3a ને c હારે કરો પણ નિશાની કેવી -3ac. આમાં કોઈને કઈ ડાઉટ છે? પાકું? આને થોડુંક લઈ લો સાઈડમાં. લે નો આવ્યું. એ આવી જા મારા બાપલિયા તને માહીના હમ આવી ગયો ભાઈ. લે ટોમ હાલો આગળ વધી જઈએ. અહીંયા શું છે ભાઈ? અહીંયા માઇનસ આવે ટોમ. હાલો આગળ વ્યા જઈએ. અહીંયા શું છે ભાઈ? માઇનસ. હાલો હવે માઇનસ છે એટલે આ ઓછા છે એ કેવા થઈ જશે વત્તા અને વત્તા છે એ કેવા થઈ જશે ઓછા. હાલો 2b ને a હારે ગુણો 2b નહીં હો ભાઈ ab. હાલો પછી ઓછા છે તો હું મૂકવાનો વત્તા 2b ને b હારે કરો 2b નો સ્ક્વેર. હવે 2b ને c હારે કરો 2bc. નિશાની કઈ મૂકવાની? વત્તા હોય તો કેવી થઈ જાય માઇનસ. કેમ? 12 માઇનસ હોય તો 12 પ્લસ હોય તો નિશાનીમાં કઈ ફરક કરવાનો પણ માઇનસ હોય તો અંદરની નિશાની હું કરી નાખવાની બદલાઈ નાખો. હાલ હવે સાદું રૂપ આપી દઈએ. પેલા વર્ગ વાળું બાજુ મૂકી દઈએ. કોને મૂકીએ બાજુમાં? તો ભાઈ જો અહીંયા c વર્ગ છે પછી b વર્ગ છે કે નહીં અને પછી શું છે ભાઈ a વર્ગ છે તો એ પેલા મૂકીએ ABCD માં આવે એટલે હું પેલા મૂકું છું -3a વર્ગ. પછી b વાળું એની બાજુ મૂકી દઈએ વત્તા 2b નો વર્ગ. એની બાજુમાં હું મૂકીએ ભાઈ ક્યાં છે? અહીંયા વત્તા 4c નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? ઓકે
આવી ગયું. તો ભાઈ કયું કયું આવી ગયું? તો કે ભાઈ આવડું આ સી આવી ગયું, એ આવી ગયું અને આ બી આવી ગયું. હવે એ બી વાળા પૂછડા વાળા બાજુ બાજુ મૂકીએ. કોણ કોણ મૂકીએ? એ બી વાળું ક્યાં છે? -3ab પછી -2ab મૂકી દો બાજુ બાજુમાં, મૂકી દઈએ. -3ab અને -2ab જે આવતા ગયા નીચે ટપકા કરતા ગયા એટલે આપણને યાદ રહે. હવે બીસી વાળા મૂકી દઈએ. બીસી વાળું કોણ ભાઈ? 4bc અને -2bc. તો આ 4 કેવા છે? પ્લસ છે ને, +4bc -2bc. હવે એસી વાળા કેટલા? એસી વાળા -4ac પછી -3ac પછી કઈ છે નહીં, પૂરું. તો સરવાળો બાદ બાકી કરીએ તો આનું તો કઈ નહીં થાય વર્ગવાળાનું, એટલે એમનો -3a નો વર્ગ વત્તા 2b નો વર્ગ વત્તા 4c નો વર્ગ. ઓ છે બોલો, ઓ છે 3 ને 2 તો 5 મૂકવાના, પૂછડા મૂકી દેવાનું એ અને ઓછે વત્તા થાય પણ નિશાની કે નહીં આવે? માઇનસ. વત્તે ઓ છે તો 4 માંથી 2 જાય તો 2. પૂછડામાં હું મૂકશું? બી અને સી. નિશાની કોની? મોટા પદની, એટલે મૂકી દઈએ પ્લસ. પછી ભાઈ ઓ છે 4 ને 3 પણ કેવા? -7ac. દાખલો થઈ ગયો પૂરો. Painted, Painless Learning.